શું કે હલી નવરી થઈ જઈ? હા હું તો ક્યારની થઈ જઈ, અત્યાર સુધી હોય. હું શું કહું છું, થોડીક પૈસાની સગવડ થાય એવું છે. કેમ તારે શેની પૈસાની જરૂર પડી? માર પાયલીન લગન આવે ને એટલે થોડાક જોતા હતા. કેટલા જોઈએ? વધારે નહીં પણ 2 લાખ જેવું કરી દે ને તો સારું. 2 લાખ તો મારી જોડ ક્યાંથી હોય? હું ક્યાં જોબ કરું છું? તો કેટલા થાય એવું છે? ઇન પપ્પા દર મહિને જે મને ઘર ખર્ચ આપે ને એમાંથી કટકે કટકે કરીને મેં 25,000 જેવા બચાયા. કહેતી હોય તેટલા આપું. 25,000 માં કઈ નહીં થાય. અલી આમ તો અમાર ભાઈનો પગાર સારો હે, તો બસ પૈસાની જરૂર કેમ પડી? એટલા પગારમાં કઈ થાય એમ નથી. ઇન પપ્પા લોન માટે જીયા હે, ભગવાન કરે ને થઈ જાય તો સારું. ગાંડી બાંડી જ નહીં થઈ જાય ને? લોન લઈને થોડા લગ્ન કરાય? અને એવા જ કેવા લગ્ન કરવા તમાર? અમારે બાપા કઈ નહીં, પણ પાયલીન બહુ ઈચ્છાઓ હે. છોકરીની એવી તો કેવી ઈચ્છાઓ કે બાપાને લોન લેવી પડે? પ્રી વેડિંગ કરાવવું હે, અનુષ્કા જેવી ચણિયા ચોળી લેવી હે, અને ઓલા આનંદના લગ્નમાં જેવું ડેકોરેશન કર્યું તું ને એવું કે માર કરવું હે. આ સોશિયલ મીડિયાએ તો દાટ વાયડો હે. સોશિયલ મીડિયાએ? હા, આ કઈક સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયામાં કઈ અપલોડ કર્યું નથી, તરત એનો ટ્રેન્ડ ચાલુ. તારી વાત તો સાચી, પણ શું થાય? એમના જેવું કરવા જાયસો ને તો ગોઈતાય હાથ નહીં આવો. તને ખબર હે, આ સેલિબ્રિટીઓ મોટા બિઝનેસમેનો હે ને, ઈ એમની આવકનો 1% હિસ્સો જ એમના લગ્નમાં ખર્ચ કરે છે. જ્યારે આપણે મિડલ ક્લાસ આખી જિંદગીની આવક લગ્નમાં ખર્ચી નાખવી. એકને એક સોડી હે, પ્યાલો છેલ્લો જે કોઈ અમારા એક જ પ્રસંગ હે, એમાંય તૂટિયા વાળવી લોકો વાતો ના કરે. આ તો જે લોકો વાતો કરવાના હોય ને એની જોડે જઈને પૈસા માગી જો, કેટલા આપે બસ મને કહેજે. તારી બધી વાત સાચી, પણ પાયલીની ઈચ્છા હે તેને હવે કોણ સમજાવે? અમે જીયા વર્ષે અમાર સીટુન લગ્ન કર્યા હતા ને, અમારે તો આરામથી અમાર બજેટમાં પતી ગયું હતું. તમાર સીટુ તો સમજદાર હે. હું તને ઈ તો સમજાવું કે પાયલ તો હજુ બાળ બુદ્ધિ કહેવાય. એને શું ખબર પડે? પહેલેથી છોકરાઓને ઘરની આવક, ખર્ચા, ઘર કેવી રીતે ચાલે હે, આ બધું સમજાયું હોય ને તો આજે આ દિવસ ના જોવો પડે. તાર વાત સાચી, પણ ભગવાન કરે હવે લોન મળી જાય તો સારું. હજુ તને કહું કે લગ્નમાં આંધળો ખર્ચો ના કરીશ. ઈ તો લગ્ન કરીને જતી રહેશે અને અમારા ભાઈને જીવવું મુશ્કેલ થઈ જાય છે. અમાર ભગા કાકાને ઓળખસ ને? તમારા કુટુંબમાં થાય ઈ ને? હા, એમના છોકરાના લગ્નના હજુ 2 વર્ષ જ થયા હે. એમને આપણી જેમ ઘરે માપે માપે જ છે, કઈ કરોડપતિ નથી. તો આ લગ્નમાં તું જો ને તો ગાંડો ખર્ચો કર્યો તો. ખર્ચો એટલે કેવો? જો પેલા પ્રી વેડિંગ માટે ઉદયપુર જ્યા, પછી લગ્ન વખતે દરરોજ અલગ અલગ રસમ રાખી, એટલે 5 દિવસ લગ્ન હાલ્યા. હવે 5 દિવસ જેટલા મહેમાન આયા હતા ને બધા માટે હોટલ રાખી હતી. બધાય 5 દિવસ વાહ કરી મજા કરીને જતા રહ્યા. પણ એટલું જ નહીં, સાંભળ હજુ બરાબર લગ્ન આયા ને ત્યારે જ એમને એક ખેતર વેચાણું હતું, એટલે બધા પૈસા લગ્નમાં ઉડાડી દીધા. એવું હતું એમ? વણાક તો હજુ હવે આવે હે, પૂરી વાત તો સાંભળ. આટલો ખર્ચો કરીને લગ્ન કર્યા અને વહુ 1.5 વર્ષ જ ટકી હે, જતી રહીને પિયર. 6 મહિનાથી રિહામણે બેઠી હે. હાય હાય બિચારાને. હવે એમને એમ હતું કે આજ પાછી આવશે, કાલ પાછી આવશે, પણ એ તો છૂટા શેડા માગે હે અને ખોટો કેસ કરીને બેઠી હે. થોડા ઘણા નહીં, 70 લાખ માંગ્યા હે. આ તો બહુ ખોટું થયું. હું તને ઈ જ સમજાવું કે હવે પેલા જેવો સમય અને લોકો નથી રહ્યા. લોકોમાં ધીરજ ને સહનશક્તિ ખૂટતા જાય, એટલે બધી વસ્તુ માપમાં હારી. છેલ્લે તો આપણે બધું છોકરાને જ આપીને જવાનું હોય, પણ લગ્નમાં બધા પૈસા ઉડાઈ દેવાને ઈ વાત ખોટી है। रुक जा बेटा, इस वीडियो को लाइक और सब्सक्राइब कर दे, तुझे पिछले 24 घंटे में धन लाभ होगा।